લોકોનું થશે શું? કઈ ગતિ થશે? તો કે જે ગતિ થવાની થાય, એ લોકો જે માર્ગે જાય એ દેખાય નહીં. એટલે એમ કહે છે જીવાત્મા આ શરીર છોડી નવા શરીરની પ્રાપ્તિ માટે જાય છે તો ખરો, પણ દેખાતો નથી. તો દેખાતો નથી ને, તો કેવી રીતે સાબિત કરો છો કે જાય છે? જાય છે નો આંખે દેખાવો જોઈએ જતો હોય તો. કેમ? મારા છોકરા નિશાળ જાય છે મને દેખાય છે, મારું ઉપર સ્કૂટર લઈને આવે તો મને દેખાય છે, અને અમે રિસેપ્શનમાં જઈને લોકો આવજા કરતા અમે આંખે જોઈએ છે, અને જે આંખે જોઈએ છે અને જે દેખાય છે તો જ અમે કહીએ કે આવજા થાય છે, નહીં અમે કેવી રીતે માનીએ? ભગવાન કૃષ્ણ કહે છે જો ભાઈ તમારે માનવું તો માનો, ના માનવું તો ના માનો. જીવાત્મા જાય છે એ વાત નક્કી છે. કેવી રીતે? વાયુર્ગંધાન ઇવ આશયાત. ગીતામાં આ જીવાત્માની જવાની ક્રિયા માટે સુંદર વાત કરી છે. તમે અહીં બેઠા છો, હું તમને કહું છું, આ જે લોકો ચોથી રોમાં બેઠા છે, પહેલી રોની અંદર કોઈ વ્યક્તિએ બહુ પરફ્યુમ લગાવ્યું હોય મોગરાનું, તો ચોથી રો વાળાને સુગંધ આવે કે નહીં? આવે કે નહીં? એટલે આવે કે નહીં? લે, કેવી રીતે કહે છે કે આવે? આંખે જોઈ સુગંધ? સુગંધ આંખે જોઈ? હા, પણ આઈ ખરી ને? તો કે આઈ ખરી. અને અમારી બાજુવાળો છે ને એટલું બધું છાંટીને આવ્યો હતો ને, શું અમે છંટકાવ કરાવીએ છીએ અમારા આશ્રમમાં. અમે તો આખા આશ્રમમાં શું પેલું આવે ને સ્પ્રે, મચ્છર માખી, નામ શું ભાઈ એનું? હા, હીટ. અમે તો બીજાને મારવા, આ તો પોતાના ઉપર છાંટવાનું હવે નીકળ્યું. અને લોકો એટલું બધું છાંટે કે પેલાથી સહન ના થાય, મારે બેટું ઊભો થઈને જગ્યા બદલી નાખે ત્યાં જતો. એટલે કેમ? તો કે પેલા એટલું બધું છાંટ્યું, પણ એ તો તારથી દૂર બેઠો છે, પણ એની કંઈ ગંધ અહીંયા આવે છે ને, પણ ગંધ આવે કે ત્યાં આંખે જોઈ તો દેખાતી નથી, પણ આવી ખરી ને. હા, સુગંધ આવી, એનો મતલબ એ સુગંધે પ્રવાસ કરેલો છે. સમજી ગયા ભાઈ? સારું. કૃષ્ણ ભગવાનને જ કહેવું છે. ગુલાબનો બગીચો હોય, મોગરાનો બગીચો હોય, અને જ્યારે વાયુ આવે ને ત્યારે વાયુ સુગંધ લઈને આવે. એટલે ગુલાબના મોગરાના પુષ્પો પર સ્મોલ મોલેક્યુલ્સ, જે બધા આપણે નાકમાં જેમ એક ભ્રમરંધ્ર હોય ને એમાં એ રંધ્ર છે બધા સુગંધને પારખવાના, પણ એ વાયુ છે ને લઈને આવે, સુગંધીને લઈને આવે. કોણ લઈને આવે? વાયુ. એટલે વાયુ જેમ માં છોકરાને તેડીને જાય એમ વાયુ પણ સુગંધીને તેડીને જાય. પણ વાયુ જે સુગંધને તેડીને જાય, સુગંધ દેખાય નહીં તો તેડનારી માએ દેખાય નહીં. સમજી ગયા? વાયુર્ગંધાન ઇવ આશયાત. એટલે વાયુ આ સુગંધીને લઈને જાય છે, પણ વાયુ પણ દેખાતો નથી અને સુગંધી પણ દેખાતી નથી. પણ એ ગુલાબની ખુશ્બોએ ટ્રાવેલ કર્યું એ નિશ્ચિત છે. મોગરાના ફૂલેની સુગંધ છે ને ટ્રાવેલ કર્યું એ નિશ્ચિત છે. તો કે જેવી રીતે આ વાયુ સુગંધ લઈને આવે છતાં બેમાંથી કોઈ દેખાતું નથી, એ પ્રમાણે જીવાત્મા આ શરીર છોડીને નવા શરીરની પ્રાપ્તિ માટે જાય એ દેખાતો નથી. સ્વામીજી, જીવાત્માની વાત કરો ને. તમે તો પેલી માં છોકરું તેડીને જાય, બેની વાત હું કામ કરી? તમે વાયુની વાત કરો છો અને પછી સુગંધીની વાત કરો છો, પણ તમે મને ઊંધું ચતું શીખવાડો છો કે વાયુ છે ને એ સુગંધીને લઈને જાય છે. એટલે બેની જ વાત મારે કરવી છે. એટલે શું કહેવા માગો છો? એટલે હું એમ કહેવા માગું છું, વાયુ જ્યારે જાય, વાયુ નહીં, જીવાત્મા જ્યારે જાય, જેમ વાયુ સુગંધી લઈને જાય, જીવાત્મા જ્યારે જાય ત્યારે એકલો જતો નથી. હા, લઈને જાય. હા, લઈને જાય ભાઈ. તમે બહારગામ જાઓ ત્યારે એકલા જાઓ છો ના? હવે જો કાલે હું અહીંથી પ્રવચન પૂરું કરી અને હું ભરૂચ જઈશ, હું એકલો નહીં જાઉં, બે નમૂના તો લઈ જવા. એવું નહીં. પછી મારી જો ટિફિનનો ડબ્બો હશે, એવું નહીં. મારી જો કૂંજોય હશે, એવું નહીં. ચોમાસાની સિઝન છે એટલે છત્રી પણ હશે, એટલે છત્રી, કૂંજો, ભાતાનો ડબ્બો. કોઈ ગુજરાતી કોઈ ડબ્બામાં ટ્રાવેલ કરે ને એ ડબ્બામાં ઘૂસવું નહીં.
કેમ ખબર છે? ગુજરાતી જે ડબ્બામાં ટ્રાવેલ કરતું, ડબ્બો તો હોય મારા બેટાનો, હોય કશે મેં ખાખરા ભર્યા હોય, 3 દાડા પહેલા શરૂ કરાયો ગસ ગસ, અને પછી ખાખરા ભરીને પછી તાળું માર્યું. એટલે ગુજરાતી વાળા ડબ્બામાં નહીં જવાનું. પણ હું તમને કહું, તમે ભાતનો ડબ્બો લઈ જાઓ, છત્રી લઈ જાઓ, કૂંજો લઈ જાઓ, તમે ક્યાં એકલા ટ્રાવેલ કરો છો? તો જીવાત્મા શું કામ એકલો ટ્રાવેલ કરે? તો જીવાત્મા શું શું લઈને જાય છે એ ગીતામાં બધી વાત બહુ વિસ્તૃત રીતે છે. હું ખાલી યાદ કરાવી દઉં. જીવાત્મા મનઃષ્ઠાણી ઇન્દ્રિયાણી પ્રકૃતિ સ્થાની કરશે. મન અને 5 ઇન્દ્રિયો 6 વસ્તુ લઈને જાય છે. ઉતારી જાય. મન કેમ લઈ જાય? મનની અંદર બધી અતૃપ્ત વાસનાઓ ભરેલી છે. ઓલ ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ. મનમાં કેમ હોય? માઇન્ડ સ્ટોર હાઉસ ઓફ ઓલ ડિસસેટિસ્ફાઈડ ડિઝાયર્સ. એટલે અતૃપ્ત બધી વાસનાઓ હોય એનું મન શું છે? સ્ટોર હાઉસ. મનને ઉપાડ્યું કોણે? પેલા જીવાત્માએ. અતૃપ્ત વાસનાઓ લઈ અને મન આંખે દેખાય સાહેબ? ના. જેમ વાયુ નથી દેખાતો અને સુગંધ નથી દેખાતી, એમ જીવાત્મા નથી દેખાતો અને મને દેખાતું નથી. પણ સામેજી તમે પેલી 5 ઇન્દ્રિયોની વાત કરી તો દેખાય ને, અલા એ ના દેખાય. ઇન્દ્રિય શું છે તમને ખબર નથી. અરે શું અમને ખબર નથી? અમને તમારી 2 ઇન્દ્રિયો દેખાય છે, એટલે મારી 2 આંખ દેખાય છે એવું કહો તમે? મારા 2 કાન દેખાય છે એવું કહો છો? યાદ રાખજો, આંખ અને કાન ઇન્દ્રિય નથી. ઇન્દ્રિય તો સૂક્ષ્મ વસ્તુ છે. આને તો કહેવાય ઇન્દ્રિય ગોલક. આઈ જેને આપણે ઇન્સ્ટ્રુમેન્ટ કહીએ, દેટ ઇઝ ડિફરન્ટ. પણ એ આંખમાં વિઝન છે એ મુખ્ય વસ્તુ છે, અને એ અનસીન છે. એટલે વિઝન, દ્રષ્ટિ, જે વસ્તુ જોવાની અધૂરી વાસના રહી ગઈ હોય, સમજાય ભાઈ? એ અધૂરી વાસના વાળી દ્રષ્ટિને મન સાથે પેલો જીવાત્મા લઈ જાય. મનને તો લઈ જાય, આંખની દ્રશ્ય કે રૂપ જોવાની વાસનાને લઈ જાય, કાનથી સંગીત સાંભળવાની વાસનાને લઈ જાય, જીભથી સ્વાદ લેવાની અતૃપ્ત વાસનાને લઈ જાય. સાંભળી તમે ક્યાંથી ક્યાં ઉડો છો? એટલે વચ્ચે વાત આવી એટલે સમજાવું છું યાર, અને તમે કેટલી શાંતિથી વાત સાંભળો છો. કેમ ખબર છે? મારું બેટું, આપણે મરવાનું તો થશે જ, પણ અહીંયા પ્રશ્ન એ છે મરવાનું થશે પણ તમે ક્યાં જશો એ નિશ્ચિત નથી. કેવી દુર્દશા ભોગવશે એવું કોઈ જાણતું નથી. અને કહે છે અહીં રજોગુણ યુક્ત રજ અને ધૂળ વાળા માર્ગે જાય છતાં કોઈને અહીં જીવાત્મા દેખાતો નથી. ઉતારી જાય. આ તમારા માટે પ્રશ્ન છે. છેવટે ઘડી સુધી આપણે ક્યાં જઈશું નક્કી જ નથી, તો એ પ્રશ્નનો સોલ્વ કેવી રીતે કરશો? એટલે તમારે જાણવું છે કે નહીં ક્યાં જશો એ? એટલે હા કે ના તો કોઈ શું પથરા હા ખોટું ખોટું ખોટું. હું જેમ કેમ મારા બેટા કાં તો હા કે કાં તો ના કે કહી દો. સામેથી અમે તો હોલમાં પ્રવચન માટે આજે અમારે કંઈ જાણવું જ નથી. કેમ? અમને જાણવામાં રસ નથી. કેમ? અમે જવા માંગતા જ નથી. There you are, my dear sir. આત્મજ્ઞાન પ્રાપ્ત થશે તો પ્રશ્ન સમાપ્ત થઈ જશે. અમારે ક્યાંય જવું નથી. સારીઓની મનાય, નરસિંહોની મનાય, અને હું ક્યાંય જઈ શકું એ આત્મા નથી. આઈ એમ સ્ટેન્ડ સ્ટીલ એન્ડ મોશનલેસ. હું અગતિ સ્વરૂપ છું. કોઈ ગતિ મારે ના જોઈએ. તો શું કરવા માંગુ છું હું? જ્ઞાનાગ્નિ સળગાઈ દેહને નહીં, દેહના તમામ કર્મોને ભસ્મીભૂત કરવા માંગુ છું. જ્ઞાનાગ્નિ સર્વ કર્માણી ભસ્મસાત કુરુતે તથા. અને જો એવું કરું તો જવાનો પ્રશ્ન સમાપ્ત થઈ જાય. મારે ક્યાંય જવું નથી. પણ જો પ્રશ્ન ચાલુ છે તો પુણ્ય કર્મો કરવા પડશે સ્વર્ગે જવા. પ્રશ્ન ચાલુ છે, ક્યાંક જવું છે, અજાણતા પાપ કર્મ થઈ જશે અને નહીં છો તો નરકમાં પડશું. પણ કરવાનું શું? ક્યાંય જવું જ નથી મારે. વાસનાઓ સહિત કર્મોને ભસ્મીભૂત કરવા છે. એક જ રસ્તો છે, જ્ઞાનાગ્નિ પ્રજ્વલિત કરવાનો. પહેલાં પણ મેં ગઈકાલે કહી ગયો, જ્ઞાનરૂપી અગ્નિમાં આ દેહની આહુતિ આલશો તો જીવન મુક્ત થઈ જશો.
લાકડાની ચિતાએ ચડાવશો, રખિયા થઈ જશો. નક્કી તમારે કરવાનું, રખ્યા થવું છે કે જીવન મુક્ત થવું છે. આવી એક માર્મિક સાંકેતિક સૂચના આપી અને ભગવાન રામ ધીરે ધીરે આગળ જાય છે. શ્લોક 51 અને 52. વાયોર્દીપસ્ય મનસઃ ગચ્છતો જ્ઞાયતે ગતિઃ આગચ્છતશ્ચ ભગવन् શરીરસ્ય કદાચન બદ્ધાસ્થાયે શરીરેષુ બદ્ધાસ્થાયે જગત્સ્થિતો તાન મોહમદિરોન્મત્તાન દિગ્દિગસ્તુ પુનઃ પુનઃ. પુનઃ પુનઃ. હવે રામ કહે છે, હે વશિષ્ઠજી, હે ગુરુ, એક વસ્તુ મને સમજાતી નથી. હે ભગવાન, ભગવાન શરીરસ્ય કદાચન કરી અને રામે નવી વાત છેડી અને કહે છે, હે ભગવાન, હે ગુરુ, વાયુ, દીપક અને મન ક્યાં જાય છે? વન્સ અગેન, વાયુ અદ્રશ્ય છે. દીપક, દીપક એટલે કોડિયું દ્રશ્ય છે પણ પ્રકાશ અદ્રશ્ય છે. એ સેન્સમાં વાયુ, દીપક અને મન, મન તો અદ્રશ્ય છે જ, વાયુ પણ અદ્રશ્ય છે અને કોડિયું દ્રશ્ય છે પણ પ્રકાશ અદ્રશ્ય છે. એટલે કે છે વાયુ, દીપક અને મન ક્યાં જાય છે, ક્યાંથી આવે છે, તેવી તેમની ગતિ તો જ્ઞેય છે. અર્થાત અહીં બેઠાને આમ ગંધ મારે તો આ બાજુથી ગંધ આવે છે, એટલે સાંભળજો, વાયુ આમથી આવે છે એ તો નક્કી થઈ ગયું. બીજું, અંતે વાયુ ક્યાં જાય છે? તો પ્રાણવાયુ મહાવાયુમાં લીન થઈ જાય છે, એ પણ સમજાય છે. વાયુ ક્યાંથી આવે ને ક્યાં જાય છે સમજાય છે. મન ક્યાંથી ક્યાં જાય એ પકડાય છે. સમજ્યા? તારા મારું મન તો અહીં જ છે પણ છે ને તમે જરા અઘરી અઘરી વાત કરો એટલે પાછું ક્યાંક જતું રહેશે, પાછું બોલાય એટલે આવી જાય છે, વાંધો નહીં. મન ક્યાંથી ક્યાં જાય એ સમજાય, વાયુ પેલી ગંધ દુર્ગંધ લઈને ક્યાંથી આવે છે ને ક્યાં જાય છે એ સમજાય, દીપક પ્રકાશ આપીને અંધકારમાં વિલીન થઈ જાય એ સમજાય છે. એટલે આ ત્રણની ગતિ તો સમજાય છે, પરંતુ આ દેહની ગતિ અજ્ઞેય છે, અજ્ઞાત છે. આ દેહ ઉર્ધ્વ ગતિને પ્રાપ્ત થશે કે અધોગતિને પ્રાપ્ત થશે, ક્યાંથી દેહ આવ્યો છે એ ખબર નથી પડતી. ગાય જન્મ કોણ હતો મને ખબર નથી, હવે ક્યાં જઈશ એ મને ખબર નથી, પણ જઈશ ખરું નક્કી છે. તો ત્રણેય વસ્તુનો દાખલા આપી, વાયુ, દીપક અને મનના. મન ક્યાંથી અંતે, મન ક્યાં જાય? મન અંતે આખા દિવસના અંતે સુષુપ્તિની અવસ્થામાં ડીપ સ્લીપમાં લીન થઈ જાય છે. સમજી? તમને કેવી ખબર પડી કે આ મન છે એ સુષુપ્તિમાં રાતના લીન થઈ જાય? અલા એટલે કહું છું, તમને સપનું આવ્યું હતું? ના, મને સપનું નથી આવ્યું. જો સપનું ના આવ્યું હોય તો માઇન્ડ ઇઝ નોટ એક્ટિવ. મન જો કાર્યરત હોય તો સ્વપ્નને રજૂ કોણ કરે? મન. સ્વપ્નનું પ્રક્ષેપણ કોણ કરે? પ્રોજેક્શન કોણ કરે? મન. કેમ? મનમાં જે અતૃપ્ત વાસનાઓ, અજ્ઞાત મન, our unconscious mind is storehouse of all dissatisfied desires. ત્યાં બધી પડેલી જ હોય અને અનકોન્શિયસ માઇન્ડમાંથી એ બધી અતૃપ્ત વાસના જ્યારે સબકોન્શિયસ લેવલ પર આવે અને આ મોટા સ્ક્રીન ઉપર બંધ આંખે બધું જોઈએ. સમજ? બંધ આંખે દેખાય? લે, મને પૂછે છે યાર, તમે સપનું જોયું હતું કે નહીં? અરે કોકર સપનું જોયું છે કે નહીં? તો સપનું ઉગાડી આંખ રાખીને જુઓ છો? કેવી આંખ રાખીને જુઓ છો?
આથી સમજી લેજો, બંધ આંખે પણ દેખાય. એટલે કહું છું, મોતિયો આવે, ઓપરેશન ફેલ થાય, ડોન્ટ બોધર. યાદ રાખવાનું, બંધ આંખે પણ દેખાય. બે આંખનું વિઝન પરમાત્મા લઈ લે, ગભરાવાનું નહીં. બંધ આંખે પણ દેખાય. આટલું સમજ્યા કે નહીં? હા કે નહીં? તો હું તમને કહું છું, જો હું તમને બેસાડી દઉં પલાઠી વાળીને અને કહું કમર સીધી, ગરદન સીધી, અત્યારે નથી કહેતો, પણ જો મારી ભાઈ નિધિ આસન શીખવા આવો તો, ભૂલે છું કે આવો તો કહું, અને કહું પલાઠી વાળેલી, એક હાથના આંગળા બીજા હાથના આંગળામાં પરોવાયેલા, ખોળામાં મૂકો, કમર સીધી, ગરદન સીધી, અને ધીરે રહીને કહું આંખો બંધ. એટલે હવે જો હું કહું ને આંખો બંધ, તો પ્રશ્ન ઊભો કરશો નહીં કે બંધ આંખે શું દેખાય? ઘણું બધું દેખાય. ના દેખ્યું હોય એ દેખાય, દેખ્યું હોય ને અધૂરું રહ્યું હોય એ દેખાય. પણ સ્વામીજી તમારે શું દેખાડવું છે? મારે જે તમે ના જોઈ શકો એ દેખાડું. તમે શું દેખાડશો? કઈ